પહેલગામમાં હિન્દુઓ ઉપર હુમલો થયો અને એ સમાચારો હજુ તો આપણા સૌને વિચલિત કરી રહ્યા છે. દેશ બદલો લેવાની તૈયારી કરી રહ્યો છે અને આ વાતાવરણ વચ્ચે ગઈકાલે ગોંડલમાં અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા અને બંને તરફથી ગણેશ ગોંડલ દ્વારા અને અલ્પેશ કથિરિયા દ્વારા એક પ્રકારનું શક્તિ પ્રદર્શન, પોતાનું વજૂદ સાબિત કરવાની ત્યાં ચેષ્ટા થઈ. તો દોસ્તો, મિત્રો, મને દુઃખ થાય કે યાર આ બધી યાદવા સ્થળી, આ બધી આંતરિક લડાઈ જે સનાતની હિન્દુઓમાં જાતિ પ્રથાના લીધે છે, એના લીધે બહુ નુકસાન થયું છે આપણને. આપણે હંમેશા આના લીધે 1200 વર્ષથી 1500 વર્ષથી ગુલામ થઈ ગયા અને ગુલામ રહ્યા, કેમ કે આપણે હંમેશા ભીતર આપણી સામૂહિક સામાજિક નિષ્ઠા સનાતની તરીકેની નથી. આપણે નાના નાના અનેક વાડાઓમાં, અને એના કારણે બહુ નુકસાન. જે લોકોનો એક જ વાડો છે એ એક વાડાવાળા આપણા નાના નાના વાડાને કચડી રહ્યા છે. તમે અફઘાનિસ્તાન સુધી હતા, તમે ઇન્ડોનેશિયા સુધી હતા, આજે તમે પશ્ચિમ બંગાળમાં સુરક્ષિત નથી, કાશ્મીરમાં સુરક્ષિત નથી. એક સમયનું મધ્ય ભારત એવું કાશ્મીર આજે તમારી સીમાઓ છે. તો અલ્પેશભાઈ અને ગણેશસિંહ જાડેજા બંનેને હાથ જોડું છું. આ સમય નથી, દેશ દુઃખી છે. તમે તમારું રાજકારણ કરવા માટે જાતિવાદને પ્રોત્સાહન આપો છો અને લોકો પણ બહુ જોડાઈ જતા હોય છે. સમાજ, અરે ભાઈ, બે જ સમાજ છે, જાતિ પણ બે જ છે. એક પૈસાવાળા લોકોની ને એક ગરીબની, એક અમીરની. પૈસાવાળા ગરાસિયા દરબારના ત્યાં પૈસાવાળા દલિતને પહેલું આમંત્રણ આપવામાં આવશે, ગરીબ ગરાસિયાને નહીં. પૈસાવાળા દલિતના ત્યાં પૈસાવાળા ગરાસિયાને પહેલું આમંત્રણ આપવામાં આવશે. પૈસાવાળા પટેલના ત્યાં પૈસાવાળા ગરાસિયાને પહેલાં બોલાવવામાં આવશે. પૈસાવાળા ગરાસિયાના ત્યાં પૈસાવાળા પટેલ. પટેલે કોઈ ગરીબ પટેલ હશે તો એને મહત્ત્વ નહીં દે. ગરાસિયામાં, કાઠીમાં, પ્રજાપતિમાં, વાણિયામાં, કોઈ પણ સમાજ પકડી લો, કારડિયા, કોઈ પણ સમાજ પકડી લો. આ તો ઉદાહરણ તરીકે કહું છું. આ સંસાર, આ સમાજ પૈસા હોય તો જ સંબંધ રાખે છે. એટલે બહુ સમાજ ને જાતિ, આ બધું છે ને, અલ્પેશ કથિરિયા હોય કે ગરાસિયાના કોઈ નેતા હોય, બધા એક સાધન તરીકે તમારી મારી ભાવનાઓનો ઉપયોગ કરે. મિત્રો, તમને પટેલ બનાવી દે, તમને ક્ષત્રિય બનાવી દે, અંતે બધા પોતાના હિત માટે એક થઈ જતા હોય. એટલે રાજકારણ તો એક અલગ જ જમાત છે ભાઈ. એમને સમાજ, સંસાર, એમને સ્વાર્થ સાથે લેવા દે. એમનો કોઈ સમાજ હોતો જ નથી. એ પોતાના ઉપયોગ માટે સમાજનો મોહરું પહેરી લે, પણ અંદરથી એમને કોઈનામાં રસ ના હોય. અંદરથી એમને અલ્પેશ કથિરિયાને પાટીદારોમાં રસ ના હોય અને જયરાજસિંહ જાડેજાને ગરાસિયામાં રસ ના હોય. આ ચોખ્ખી વસ્તુ તમને કહું. એ બધું જ દેખાડા એટલા માટે હોય કે ભાઈ બધાને સત્તા સુધી પહોંચવું છે. રાજકારણી છે ને, એ કોઈ પણ સમાજનો હોય, દલિત, ગરાસિયા, કાઠી, પ્રજાપતિ, વાણિયા, પટેલ, કોઈ પણ સમાજ, ગુજરાતનો ભરવાડ, રબારી, એ જે નેતા છે ને, એ બધા જ સમાજના નેતાઓનો જ એક અલગ સમાજ છે. એમને પોતાના હિત, પોતાનો સ્વાર્થ. સાહેબ, પોતાના દીકરાઓને તમે જોજો અને સગાવાલાને સરકારી નોકરીઓમાં લગાડી દીધી, તમને મને, અને આપણે એમના માટે જીવવા મરવા તૈયાર થઈ જઈએ. તો નથી, ગુજરાતને, ભારતને પોષાય એવું નથી આ પ્રકારની ઝીંગુર મરકટ કીડા મકોડા જેવી માનસિકતા લઈ અને આપણે જાતિવાદી રાજકારણ કરીએ, સૂત્રોચ્ચાર કરીએ. ભારત વર્ષને, સનાતન ધર્મને ખૂબ જ નુકસાન છે. અલ્પેશ કથિરિયા પહેલાં ક્યાં હતા ને આજે ક્યાં છે આપણને ખબર છે. હાર્દિક પટેલ પહેલાં ક્યાં હતા ને આજે ક્યાં છે આપણને ખબર છે. એમ કાલ ઉઠીને જયરાજસિંહને એ તો ભાજપમાં જોખમાં, તો બાપુ પણ ક્યાંક બીજે. મતલબ આ લોકોને તમે જુઓ ને, નરહરી અમીન, કુંવરજી બાવળી આખું જીવન કોંગ્રેસમાં ખપાઈ દીધું, આજે ભાજપમાં. એટલે તમે ભાઈ લાગણીઓને ઠેકાઠેક ન કરશો બહુ. રાજકારણીઓનો કોઈ સમાજ નથી હોતો, ધર્મ નથી હોતો. અને સમાજમાં અથવા તો બીજા જે લોકો છે રાજકારણ સિવાયના સામાન્ય, એમાં બે જ સમાજ છે, બે જ જાતિ. હું તો કહું બે ધર્મ. એક અમીરી ધર્મ છે ને એક ગરીબી ધર્મ. ગરીબ ગરાસિયા, ગરીબ દલિત, ગરીબ પટેલની એક લડાઈ છે ભાઈ. પૈસાવાળા ગરાસિયા, પૈસાવાળા દલિત, પૈસાવાળા પટેલના હિત એક છે. એટલે એ બધા તમને પૂછવા નહીં આવે, પોતાના હિત માટે ભેગા બેસી જશે, બધાને દરકિનાર કરીને સાઈડમાં રાખીને. તો પ્લીઝ આ પ્રકારના સંકુચિત
વાળાઓના કારણે 1500 વર્ષથી ખૂબ નુકસાન થયું છે. ભારત તૂટ્યું છે, અંગ્રેજોએ આપણી પર શાસન કર્યું, વિદેશી આક્રાંતાઓએ શાસન કર્યું. હવે કમસે કમ 2025માં દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને આપણે જાતિવાદના રાજકારણ કરીશું. વિકાસના નામે, ડેવલપમેન્ટના નામે, અથવા તો શાંતિના નામે, કાયદો વ્યવસ્થાના નામે આપણે ક્યારે રાજનીતિ નહીં કરીએ તો છોડો. આ બધું આનાથી નુકસાન છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન છે, ભારત વર્ષની અસ્મિતાને નુકસાન છે, સનાતન ધર્મની તંદુરસ્તીને નુકસાન છે તમારા વાળા અને જાતિવાદી રાજકારણથી.